हेलो विद्यार्थी मित्रों, चैप्टर नंबर 8 कंटिन्यू करिए છીએ આપણે ગુરુત્વાકર્ષણ। આજે બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક ચર્ચવાનો છે ઉપગ્રહો વિશેનો। તો ભૂસ્થિર ઉપગ્રહ એટલે શું? અને ભૂસ્થિર એ ઉપગ્રહ છે એ પૃથ્વી પરથી જોતા સ્થિર રહે એ માટે પૃથ્વીની સપાટીથી એ ઉપગ્રહની ઊંચાઈનું સૂત્ર કરવાનું છે। તો મિત્રો, ઉપગ્રહ છે એ બે પ્રકારના હોય છે, કુદરતી અને કૃત્રિમ। જેમ કે ચંદ્ર છે એ પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે, તો એ ચંદ્ર છે એ પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ છે। જો આપણે કોઈ ચોક્કસ ભ્રમણ કક્ષામાં ઉપગ્રહને મોકલેલો હોય તો એવા જે ઉપગ્રહો હોય એ કૃત્રિમ ઉપગ્રહો કહેવાય। તો કૃત્રિમ ઉપગ્રહમાંનો પહેલો પ્રકાર આપણે કરવાનો છે ભૂસ્થિર ઉપગ્રહો। એ નામ પરથી ખબર પડે કે ભૂ એટલે જમીન પરથી સ્થિર દેખાતા હોય એવા ઉપગ્રહો। તો મિત્રો, કોઈ ઉપગ્રહ હોય એ પૃથ્વીની ભ્રમણ કક્ષા જે છે એટલે પૃથ્વીની જે અક્ષ છે એને અનુલક્ષીને આવી વિષુવવૃત્તીય કક્ષામાં કોઈ ચોક્કસ કક્ષામાં એ ઉપગ્રહને મોકલવામાં આવે તો એ પૃથ્વી જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરે છે એટલી જ કોણીય ઝડપથી એ ઉપગ્રહ પણ ભ્રમણ કરે। તો પૃથ્વીનો આવર્તકાળ પોતાની ધરી ઉપર 24 કલાક છે અને એ ઉપગ્રહનો જે કક્ષીય આવર્તકાળ છે એ પણ જો 24 કલાક હોય તો એ 24/7 આપણી સામે ને સામે જ રહે। એટલે એ કોઈ પણ સમયે જોઈએ તો પૃથ્વી પરથી જોતા એ સ્થિર દેખાય। એટલા માટે એવા ઉપગ્રહોને ભૂસ્થિર ઉપગ્રહો કહેવાય છે, જીઓસિન્ક્રોનસ સેટેલાઇટ। તો મિત્રો, એના માટે એની કક્ષાની ત્રિજ્યા બહુ ચોકસાઈપૂર્વકની હોવી જોઈએ। એવી એક અને માત્ર એક જ કક્ષા હોય છે જેમાં ઉપગ્રહ ભૂસ્થિર રહી શકે। તો એવી કક્ષાની ત્રિજ્યા કહો અથવા તો આપણે પૃથ્વીની સપાટીથી એની ઊંચાઈની વાત કરવાની છે। તો મિત્રો, એ પહેલા એ ભૂસ્થિર ઉપગ્રહની આપણે થોડુંક અહીંયા જોઈએ, એનિમેશન જોઈ લઈએ કે પૃથ્વીની અક્ષને અનુલક્ષીને આ વિષુવવૃત્તીય કક્ષા છે। હવે એ કક્ષા એવી ત્રિજ્યાની હોય કે જેથી એ કક્ષામાં ભ્રમણ કરતા ઉપગ્રહનો આવર્તકાળ અને પૃથ્વીનો પોતાની ધરીને અનુલક્ષીને આવર્તકાળ બંને સરખા હોય 24 કલાક। તો ગમે ત્યારે જુઓ તો એ ઉપગ્રહ આપણી સામે ને સામે જ રહે, એટલે આપણને પૃથ્વી પરથી જોતા સ્થિર દેખાય। માટે આવા ઉપગ્રહોને ભૂસ્થિર ઉપગ્રહો કહેવાય છે। તો એની સપાટીથી ઊંચાઈ કેટલી હોવી જોઈએ તે? તો મિત્રો, પૃથ્વીના કેન્દ્રથી અંતર કહીએ તો સ્મોલ r એટલે કે re+h કહેવાય। સપાટીથી ઊંચાઈ કહીએ તો h કહેવાય। તો એ સપાટીથી ઊંચાઈનું સૂત્ર છે, આપણે જે આવર્તકાળનું સૂત્ર કરેલું ને એમાંથી h ને કરતા બનાવેલું છે, gmet²/4π² એનું ઘનમૂળ -re। તો મિત્રો, અહીંયા આવર્તકાળ છે ભૂસ્થિર ઉપગ્રહ માટે આવર્તકાળ 24 કલાક એટલે 24 × 3600 સેકન્ડ હોય। આ g ને m ખબર જ છે। re પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર છે। તો આ બધી કિંમતો આપણે મૂકીને સાદુરૂપ આપીએ તો h નું મૂલ્ય મળે છે 35800 કિલોમીટર। એટલે પૃથ્વીની સપાટીથી 35800 કિલોમીટર ઊંચાઈએ ઉપગ્રહ રાખવામાં આવે તો જ એ ભૂસ્થિર હોય, અને આ સિવાય કોઈ પણ ઊંચાઈ માટે ઉપગ્રહ ભૂસ્થિર હોઈ શકે નહીં। જો આનાથી ઓછી ઊંચાઈ રાખો તો ફાસ્ટ ફરે, એટલે એનો આવર્તકાળ 24 કલાક કરતા ઓછો હોય, અને દૂર મૂકો તો સ્લો ફરે, તો આપણાથી પાછળ રહી જાય કારણ કે એનો આવર્તકાળ વધારે હોય। એટલે આવી એક અને માત્ર એક જ ઊંચાઈ માટે ઉપગ્રહ ભૂસ્થિર હોઈ શકે। મિત્રો, સંદેશા વ્યવહારમાં દૂરસંચાર એટલે સંદેશા વ્યવહાર કમ્યુનિકેશન, એના માટે જે ઉપગ્રહો વપરાય છે એ ભૂસ્થિર હોય છે। તો
એ 24/7 આપણી સામે ને સામે જ રહે. એટલે આપણે અહીંયાથી કોઈ સિગ્નલ મોકલીએ તો એને એ રિવર્સ પ્રસારિત કરે. તો એ કોઈ એક અર્થ સ્ટેશન હોય ત્યાંથી એક સિગ્નલને પ્રસારિત કરવામાં આવે અને પછી ત્યાંથી એ જે ડાઉન ફ્રીક્વન્સી હોય પાછા આવતી એ અમુક ચોક્કસ મોટા વિસ્તાર ઉપર આપાત કરવામાં આવે. તો એ એની ફૂટનોટ કહેવાય છે. તો એ વિસ્તારના દરેક વ્યક્તિઓ સેટેલાઇટ ડીશ મારફતે એ સિગ્નલ મેળવી શકે. તો આપણે જે ડીશ ટીવી કે ટાટા સ્કાયથી સિગ્નલ પકડીએ છીએ એ આ ઉપગ્રહ પરથી આવતું હોય છે. પછી વર્લ્ડ વાઇડ ટેલિફોનિક સંદેશાઓ માટે પણ આવા ઉપગ્રહો વપરાય છે. એવી 3ની આખી પેર હોય છે. એટલે એવા ટ્રાયસેટ હોય એટલે એવા 3 ઉપગ્રહો હોય. એટલે અહીંયાથી આપણે આ ઉપગ્રહ પર સંદેશ મોકલીએ, એ ઉપગ્રહ બીજા પર મોકલે, પછી ત્યાંથી બીજી જગ્યાએ. તો આ રીતે 3 ભૂસ્થિર ઉપગ્રહોની મદદથી સમગ્ર પૃથ્વીને આવરી શકાય. તો એ સંદેશા વ્યવહાર માટે જે ઉપગ્રહો વપરાય છે એ ભૂસ્થિર ઉપગ્રહો છે. ઓકે, હવે બીજો પ્રકાર છે ધ્રુવીય ઉપગ્રહો, પોલાર સેટેલાઇટ કહેવાય છે. તો ધ્રુવીય ઉપગ્રહો છે એની પૃથ્વીની સપાટીથી ઊંચાઈ આટલી મોટી નથી હોતી. એ હાર્ડલી 500 થી 800 કિલોમીટર ઊંચાઈએ હોય છે અને એ પૃથ્વીની ઉત્તર દક્ષિણ આમ ભ્રમણ કરતા હોય છે. આ જેમ ભૂસ્થિર ઉપગ્રહો વિષુવવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે એમ આ ઉત્તર દક્ષિણ કક્ષામાં હોય છે. તો પૃથ્વી છે એ આમ પૂર્વથી પશ્ચિમ આમ ભ્રમણ કરતી હોય અને ઉપગ્રહ ઉત્તર દક્ષિણ આમ ભ્રમણ કરતો હોય એટલે નેચરલી પૃથ્વી પરથી જોવો તો સ્થિર ના દેખાય. બીજું, એનો આવર્તકાળ હાર્ડલી 100 મિનિટ હોય છે, 1.5 કલાક જેવો. તો બહુ ફાસ્ટ ફરતા હોય તો આપણી સામે રહે જ નહીં. તો એક દિવસની અંદર એ ઘણી બધી વખત એ અલગ સ્થળેથી પસાર થાય એટલે એ અલગ સ્થળનું સ્કેનિંગ કરે છે. જોઈએ કેવું હોય છે. તો મિત્રો, જે ધ્રુવીય ઉપગ્રહ છે એ આમ ઉત્તર દક્ષિણ ધ્રુવોને અનુલક્ષીને આમ ભ્રમણ કરતો હોય છે અને એની ઉપર જે કેમેરા હોય એ પૃથ્વીના અલગ સ્થળોને સ્કેન કરતું જાય, કારણ કે પૃથ્વી પણ સતત ભ્રમણ કરતી રહે. તો એ પૃથ્વીના ભ્રમણ અને આના ભ્રમણના કારણે શું થાય કે અલગ સ્થળોનું સ્કેનિંગ થતું જાય. એ પૃથ્વી પરના એકદમ નાનકડા પટ્ટાને જોઈ શકે. પછી બીજી વખત ભ્રમણ કરીને આવે એ વખતે અલગ સ્થળનું સ્કેનિંગ થાય એમ. તો આ રીતે એક દિવસની અંદર ઘણા બધા વખત એ સેટેલાઇટ ભ્રમણ કરે એટલે અલગ સ્થળોનું આમ પટ્ટા વાઇઝ સ્કેનિંગ કરતું જાય. તો એ ધ્રુવીય ઉપગ્રહો છે એ પ્રમાણમાં ઓછી ઊંચાઈએ છે. એના કારણે એ બહુ જ હાઈ ડેફિનેશનમાં પૃથ્વીની તસવીરો લઈ શકે. એટલે એ અલગ હેતુઓ માટે વપરાય છે. મેઇન રિમોટ સેન્સિંગ માટે એનો ઉપયોગ થાય છે. એટલે એ ઉપરથી પૃથ્વી પર બધું નજર રાખતું હોય. હવામાન ખાતાવાળા છે એ પેલા ચક્રવાતો પર નજર રાખવા એનો ઉપયોગ કરે. પછી મિલિટરી વાળા છે એ દુશ્મન દેશોની જે સૈન્ય બધી સામગ્રી હોય એ ક્યાં છે, પછી એ લોકોનું ડિપ્લોયમેન્ટ એટલે એ બધાના સૈનિકો ક્યાં ગોઠવેલા છે, એ બોર્ડર પરની એક્ટિવિટી શું છે એની જાસૂસી કરવા માટે એનો ઉપયોગ કરે. પછી જમીનની અંદર ખનિજો અને એની જાણકારી માટે પણ એ રિમોટ સેન્સિંગ મેપિંગનો ઉપયોગ થતો હોય છે. હવામાનના અભ્યાસ માટે આપણે ચક્રવાત આવવાનું હોય તો ટીવીમાં બતાવે છે, પેલું આમ નકશો હોય ને પછી બાજુમાંથી આમ બતાવે કે આ ચક્રવાત આ સાઈડથી આવી રહ્યું છે. તો એ સેટેલાઇટ ઇમેજિંગ પરથી ખબર પડતી હોય છે. તો મિત્રો, આ બહુ જ ઉપયોગી વસ્તુ છે. વૈજ્ઞાનિક સંશોધનો માટે પણ એનો ઉપયોગ થતો હોય છે. આ રીતનું થાય જો કે આ રીતે દર વખતે અલગ સ્થળનું સ્કેનિંગ કરે. તો મિત્રો, રિમોટ સેન્સિંગમાં આપણા ઇન્ડિયાના સેટેલાઇટ બહુ જ વર્લ્ડ ક્લાસ લેવલના છે
અને એનો ફાયદો શું થાય કે એ આખા વર્લ્ડને સ્કેન કરી શકે. તો આપણે બીજા દેશોને એ ડેટા વેચી શકીએ. આપણા સેટેલાઇટના ડેટાનો ઉપયોગ અમેરિકા વાળા કરે છે અને એનું આપણને આવક થતી હોય. એ ઇન્ડિયા પરથી પસાર થાય ત્યારે ઇન્ડિયાના જે ડેટા સ્કેન કરે એ આપણને મોકલે. પછી જ્યારે અમેરિકા પરથી પસાર થતું હોય ત્યારે અમેરિકાના સેટેલાઇટ એના જે ડેટા હોય એ ત્યાં અમેરિકાના અર્થ સ્ટેશનને મોકલે. એટલે એનું એક્સેસ આપેલું હોય. એટલે આ રીતે આ વ્યાપારી હેતુ માટે પણ વાપરી શકાય. અને જે લશ્કરોના સેટેલાઇટ હોય એ બહુ જ હાઈ ડેફિનેશન હોય. એટલે એ બોર્ડર પરની બધી તસવીરો મોકલે એટલે એ લોકોના લશ્કરની જમાવટ ક્યાં છે, કેવી છે, એનું એકદમ ડિટેલ માહિતી આપણને મળતી જાય. એટલે બહુ જ ઉપયોગી સેટેલાઇટ્સ હોય છે. ઓકે, તો થિયરી અહીંયા પૂરી થાય છે અને હવે દાખલાઓ કરીએ છીએ. ઉદાહરણ 1 છે એ આપણા સિલેબસમાં નથી. હવે ઉદાહરણ 2, સમબાજુ ત્રિકોણ ABC ના શિરોબિંદુ પર m કિલોગ્રામ જેટલું દળ ધરાવતા પદાર્થ રાખેલા છે. તો આવું ABC ત્રિકોણ છે, એના દરેક શિરોબિંદુ પર m દળના પદાર્થ છે. ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર G પર, એટલે અહીંયા G ઉપર એક 2m દળ મૂકેલું છે. તો એની પર કેટલું બળ લાગશે? તો આની પરનું પરિણામી બળ શોધવાનું છે. અને આપણને આ AG, BG અને CG આ જે લંબાઈઓ છે એ બધી 1 મીટર આપેલી છે. ઓકે, અને પછી બીજા કેસમાં જો શિરોબિંદુ A પરનું દળ બમણું કરવામાં આવે, એટલે આ m ના બદલે 2m કહીએ, તો આની પર કેટલું બળ લાગે એ શોધવાનું છે. તો મિત્રો G ઉપર કોણ બળ લગાડે? તો આ 3 તો એ ત્રણેય બળ વારા ફરતી શોધવાના અને પછી એ બધાનો સદિશ સરવાળો કરવાનો છે. ઓકે, તો આપણે સગવડતા ખાતર આ G છે એને યામાક્ષોનું ઉગમ બિંદુ લઈ લીધું. એટલે આમ ધન x અક્ષ, આમ ધન y અક્ષ આવે. અને આ જે બધા ખૂણાઓ છે એ સમબાજુ ત્રિકોણ છે, એટલે આટલું 60 ડિગ્રી થાય, એટલે આ ખૂણો 30 ડિગ્રી થાય, તો આ પણ 30 ડિગ્રી થશે. હવે આગળ ગણતરી જોઈએ. હવે તો મિત્રો આપણે G પરના 2m દળ વાળા પદાર્થ ઉપર કેટલું બળ લાગે એ શોધવું છે. કોના વડે લાગે? તો આ A, B અને C ઉપર જે m દળના કણો મૂક્યા છે એના વડે. તો સૌથી પહેલા આપણે G પર A વડે લાગતું બળ કરીએ. G પર A વડે લાગતું બળ આમ થાય ને. તો આ બંને વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર લખવું હોય તો G m1 એટલે m, m2 એટલે 2m upon 2 વચ્ચેના અંતરનો સ્ક્વેર એટલે l સ્ક્વેર, એટલે અહીંયા 1 સ્ક્વેર થશે. એની દિશા છે ધન y દિશામાં, એટલે કેરેટ j. એ જ રીતે G અને B વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ શોધીએ. G FGB, તો G m1 એટલે m, m2 એટલે 2m upon l સ્ક્વેર, એટલે અહીંયા 1 સ્ક્વેર થશે. ઓકે, હવે આ કેવી રીતે આવ્યું છે? તો મિત્રો આ જે બળ લાગ્યું આમ છે ને, તો એ ત્રીજા ચરણમાં છે. તો આ દિશાનો એનો જે ઘટક હોય એ ઋણ x દિશાનો થાય અને આમ ઋણ y દિશાનો થશે. ઓકે, તો આ કેટલું થશે? આટલું અંતર l હોય એટલે અહીંયા 1 મીટર છે. તો આ 1 હોય તો આ 1 cos 30 થશે. એટલે આ 1 cos 30 કેરેટ આવી અને ઋણ x દિશામાં છે એટલે માઇનસ. અને બીજો ઘટક આમ હોય ઋણ y દિશામાં, એટલે -1 sin 30 કેરેટ j. પેલું આપણે r cos θ અને r sin θ બે ઘટકો કરતા હતા ને એવું. પણ આ ત્રીજા ચરણમાં છે એટલે બંને ઘટકો ઋણ. એ જ પ્રમાણે આ G પર C નું બળ શોધીએ. FGC આમ હોય, ચોથા ચરણમાં હોય ને, તો આટલું અંતર 1 મીટર છે.
તો આ બાજુ વાળો ઘટક હોય ધન x દિશામાં હોય તો એ 1 cos 30 caret I થયો અને બીજો ઘટક આમ વાળો હોય એ ઋણ y દિશામાં છે એટલે -1 sin 30 caret j થયો. ઓકે, ધ્યાન રાખવાનું કે ત્રીજા ચરણ વાળું છે એટલે માઇનસ માઇનસ વાળું, આ ચોથા ચરણમાં છે એટલે પ્લસ માઇનસ વાળું. ઓકે, હવે જી પરનું પરિણામી બળ શોધવું હોય તો આ બધા બળોનો સદિશ સરવાળો કરી દેવાનો. તો જેટલું કોમન થાય એટલું નીકળે. જી એમ 2m આ બધામાંથી કોમન અને આ અપોન l સ્ક્વેર એટલે 1 સ્ક્વેર થઈ જશે એટલે 1 જ થઈ જાય. અને આ કેરેટ જે પછી આ માઇનસ cos 30 caret I પછી આનું પ્લસ cos 30 caret I જ્યાં માઇનસ sin 30 caret j અને આ માઇનસ sin 30 caret j. તો આ બે ઉડી જાય અને આ કેરેટ જે નું કેરેટ જે આ તો ઉડી ગયું એટલે 0 થઈ ગયું. sin 30 I sin 30 એટલે 2 times sin 30 એટલે હાફ કેરેટ જે 2 ઉડી ગયા. તો કેરેટ જે માઇનસ કેરેટ જે એટલે 0, તો બધું 0 થઈ જાય. તો આ 2gm સ્ક્વેર થયું અને અંદર બધું 0 થઈ ગયું એટલે બધું 0, તો પરિણામી બળ 0 હોય એટલે આ જી પરનું 2m દળનું પરિણામી બળ 0 થઈ ગયું. હવે બીજા કેસમાં એવું કીધું છે કે જો એ પરનું દળ એમના બદલે બમણું કરવામાં આવે એટલે 2m કરી દેવામાં આવે તો આ બદલાઈ જાય. જી 2m into 2m upon 1 સ્ક્વેર થઈ જશે ને, આ 2m ને આ 2m થઈ જાય તો અહીંયા 2 આવી જાય. તો પરિણામી બળ શું થાય કે આ તો જેમ છે એમ જ પણ આ બદલાઈ જશે તો શું થશે? પરિણામી બળ આ જી 2m into 2m એટલે આ 4gm સ્ક્વેર કેરેટ જે થાય. ઓકે, અને આ બાકીનાનું જે છે તો પરિણામી બળ 4gm સ્ક્વેર કેરેટ જે માઇનસ 2gm સ્ક્વેર કેરેટ જે, તો પરિણામી બળ થશે 2gm સ્ક્વેર કેરેટ જે. એટલે પરિણામી બળ આમ લાગે જે બાજુ ભારે પદાર્થ હોય એ બાજુ. તો આ 2m દળનો પદાર્થ અહીંયા મૂકો તો આટલું બળ લાગે. 3 m દળના પદાર્થ હોય તો પરિણામી બળ 0 હોય. ઓકે, એક સરસ દાખલો છે, ધ્યાન રાખજો. L લંબાઈની બાજુઓ ધરાવતા ચોરસના શિરોબિંદુ પર મૂકેલા 4 કણોના તંત્રની સ્થિતિ ઉર્જા શોધો અને ચોરસના કેન્દ્ર પર સ્થિતિમાન શોધો. તો મિત્રો જેની બાજુની લંબાઈ L હોય એવા એક ચોરસના 4 શિરોબિંદુ પર m દળના કણો મૂક્યા છે. તો આ તંત્રની સ્થિતિ ઉર્જા શોધવી છે. તો મિત્રો સ્થિતિ ઉર્જા તંત્રની એટલે દરેક જોડની સ્થિતિ ઉર્જાઓનો સરવાળો હોય. તો અહીંયા આ અંતર L છે, આટલું પણ L છે, તો આ વિકર્ણ કેટલો થાય? રૂટ ઓફ L સ્ક્વેર પ્લસ L સ્ક્વેર એટલે √2 into L થાય આખું આટલું. તો આ શિરોબિંદુથી કેન્દ્રનું અંતર એનું અડધું થાય √2L upon 2 એટલે L by √2 જેને આપણે સ્મોલ r કહી દીધું છે. શિરોબિંદુ અને કેન્દ્ર વચ્ચેનું અંતર થયું. હવે આ જે જોડ હોય એ આમ વિકર્ણ હોય ને એમની વચ્ચેનું અંતર √2L થાય અને આમ જે બાજુ વાળું હોય એ બે વચ્ચેનું અંતર L હશે. ઓકે, હવે આપણે સ્થિતિ ઉર્જાનું સૂત્ર કરેલું
u ઇક્વલ ટુ માઇનસ gm1m2/r. તો એ બે કણોનું તંત્ર હોય તો એવું થાય. વ્યાપક રૂપે આવું લખાય છે uij ઇક્વલ ટુ માઇનસ gmimj/rij. એ i અને j વચ્ચેનું અંતર કહેવાય. ઓકે, તો અહીંયા કેટલી જોડ બને છે એ અગત્યનું છે. તો 4 કણો છે. અહીંયા mi mj બધા સરખા છે એટલે તેને વ્યાપક રૂપે m લખી દીધું. એટલે આ m into m એટલે m સ્ક્વેર થઈ ગયું. માઇનસ gm સ્ક્વેર એ બધું અચળ રહે છે એટલે કોમન કાઢી લીધું. એટલે આપણે સરવાળો ખાલી આનો જ કરવાનો રહે, સિગ્મા 1/rij નો. તો મિત્રો એ કેટલી જોડ બને છે એ, તો આ કણ 1 અને 2 ની જોડ થઈ 1, પછી 1 અને 3 ની જોડ થાય, 1 અને 4 ની જોડ થાય, પછી 2 અને 3 ની જોડ થાય, 2 અને 4 ની જોડ થાય, પછી 3 અને 4 ની જોડ થાય. તો આ જલ્દી આઈડિયા ના આવે એના માટે આ ટ્રીક યાદ રાખવાની. 4 કણો છે તો પહેલા કણથી સ્ટાર્ટ કરીએ. 1 અને 2 ની જોડ, 1 અને 3 ની જોડ, 1 અને 4 ની જોડ. છેલ્લે સુધી આવી જઈએ પછી 2 થી સ્ટાર્ટ કરવાનું. 2 અને 3 ની જોડ, 2 અને 4 ની જોડ, છેલ્લે આવી ગયું એટલે હવે 3 થી સ્ટાર્ટ કરવાનું. 3 અને 4 ની જોડ, પતી ગયું. 4 ને 4 ની જોડ ના હોય એટલે 4 કણ હોય તો ટોટલ 6 જોડ હોય. ઓકે, 1 2 1 3 1 4 2 3 2 4 3 4. તો આ ટ્રીક ખાસ યાદ રાખવાની છે. તો આટલી જોડ થઈ. હવે કિંમતો મૂકીએ તો આ માઇનસ gm સ્ક્વેર તો એઝ ઇટ ઇઝ 1/r12 એટલે આ 1 અને 2 વચ્ચેનું અંતર l છે. પછી પ્લસ 1/r13 તો 1 અને 3 વચ્ચેનું અંતર √2l છે. ઓકે, પછી પ્લસ 1/r14 તો આ 1 અને 4 વચ્ચેનું અંતર l છે. પ્લસ 1/r23 તો આ 2 અને 3 વચ્ચેનું અંતર પણ l જ છે. પ્લસ 1/r24 તો આ 2 અને 4 વચ્ચેનું અંતર એટલે √2l છે. પ્લસ 1/r34 તો આ 3 અને 4 વચ્ચેનું અંતર l છે. ઓકે, હવે સાદુરૂપ આપીએ તો આ માઇનસ gm સ્ક્વેર એઝ ઇટ ઇઝ 1/l 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 એવું 4 વખત એટલે 4/l. ઓકે, પ્લસ પછી આ 1/√2l 1/√2l એવું 2 વખત છે એટલે પ્લસ 2 ટાઈમ્સ 2/√2l થઈ ગયું. હવે આ 4/l l કોમન કાઢી લીધો છે અહીંયાથી બંનેમાંથી. તો આ 4 થયું અને આ એક √2 ઉડાડ દો એટલે √2 બચે. તો આટલી થાય. મિત્રો ઋણ સ્થિતિ ઉર્જા છે એનો મતલબ કે આ ચારે ચાર એકબીજાના ગુરુત્વાકર્ષણ બળ વડે એકબીજા સાથે બંધાયેલા છે. જો આ ચારને એકબીજાથી છૂટા પાડી દેવા હોય તો આટલી પ્લસ ઉર્જા આપવી પડે. ઓકે, એટલે આ ગુરુત્વીય સ્થિતિ ઉર્જાથી હવે સ્થિતિમાન કરીએ છીએ. મિત્રો હવે ચોરસના કેન્દ્ર પરનું ગુરુત્વીય સ્થિતિમાન શોધવું છે. તો કોઈ પણ એક કોર્નર પર અથવા એક શિરોબિંદુ પરનું જે દળ છે એના લીધે કેન્દ્ર પરનું સ્થિતિમાન લખીએ તો એ phi બરાબર -gm/r છે. તો અહીં આપણે r ની કિંમત કરી દી. r બરાબર l/√2 છે તો gm/l/√2 તો √2gm/l. પણ આ એક શિરોબિંદુ પરના m દળના કણને લીધે થયું.
તો ચારે ચાર શિરોબિંદુથી કેન્દ્રનું અંતર સરખું છે, તો એ ચારેય કણો માટે કેન્દ્ર પર સ્થિતિમાન કરવું હોય તો 4 ગણું થઈ જાય. તો આ O પરનું કુલ સ્થિતિમાન આનું 4 ગણું એટલે -4 ટાઈમ્સ √2 gm/L. ઓકે, તો આ ગુરુત્વીય સ્થિતિમાન થઈ ગયું. હવે નેક્સ્ટ એક મોટો દાખલો છે, ઉદાહરણ નંબર 4 ધ્યાન રાખજો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ r ત્રિજ્યાના બે નિયમિત ઘન ગોળાઓ છે. એમના દળ કેપિટલ M અને 4m છે અને એમના કેન્દ્રો વચ્ચેનું અંતર એટલે આ સેન્ટર ટુ સેન્ટર 6r જેટલું છે. બંને ગોળાઓને સ્થિર જકડી રાખ્યા છે એટલે પકડીને ફિક્સ રાખેલા છે. m દળના ગોળાની સપાટી પરથી એટલે અહીંયાથી કોઈ સ્મોલ m દળનો એક પદાર્થ સીધો બીજા ગોળાના કેન્દ્ર તરફ ફેંકવામાં આવે એટલે આમ ફેંકવાનો છે. તો આ પદાર્થ બીજા ગોળાની સપાટી પર પહોંચે એટલે આ જે છે ને સ્મોલ m દળનો પદાર્થ એ અહીંયા પહોંચે ત્યારે જરૂરી લઘુત્તમ ઝડપનું સૂત્ર મેળવો. જોઈએ, આપણને m અને 4m દળના આ બે ગોળાઓ આપે છે. બંનેની ત્રિજ્યા કેપિટલ R જેટલી છે. આ m દળના ગોળાની સપાટી પર એક સ્મોલ m દળનો પદાર્થ મૂક્યો છે. હવે એને આના એટલે સ્મોલ r ત્રિજ્યાના કેપિટલ R ત્રિજ્યાના અને કેપિટલ m દળવાના પહેલા ગોળા પરથી એને બીજા ગોળાની સપાટી પર લઈ જવાનો છે. તો કેટલો વેગ હોય મિનિમમ એ શોધવો છે. તો મિત્રો છેક સુધી લઈ જવાની જરૂર નહીં. કેમ કે અહીંયાથી ધારો કે પહેલા ગોળાના કેન્દ્રથી સ્મોલ r અંતરે આવેલું કોઈ n બિંદુ લઈએ જ્યાં બંને ગોળાઓ વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ હોય તો n બિંદુ આગળ ગુરુત્વ બળ 0 થઈ જાય. એ પછી n થી જ્યારે c તરફ આગળ વધે ત્યારે તો આકર્ષણ થાય આનું એટલે તો જાતે જાય. એટલે એકચ્યુઅલી આપણે એને આ સ્મોલ m દળના પદાર્થને n સુધી જ મોકલવાનો કહેવાય. ઓકે, તો એ જે n બિંદુ છે જ્યાં બંને ગોળાઓનું પરિણામી ગુરુત્વ બળ 0 થાય છે એ પહેલા ગોળાના કેન્દ્રથી ધારો કે સ્મોલ r અંતરે છે. મિત્રો બંને ગોળાઓના કેન્દ્ર વચ્ચેનું અંતર આપણને 6r આપેલું છે માટે આ n થી c સુધીનું અંતર 6r - સ્મોલ r થાય. હવે એ n પર આપણે કોઈ m દળનો પદાર્થ મૂકીએ તો એની પરનું પરિણામી બળ 0 કરવું હોય તો બંને વડે લાગતું ગુરુત્વ બળ સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશાનું કરી દેવાનું. તો અહીંયા સ્મોલ m દળનો પદાર્થ છે એવું ધારો તો આ બે વચ્ચેનું ગુરુત્વ બળ એટલે g કેપિટલ M સ્મોલ m upon r². અને આ બે વચ્ચેનું ગુરુત્વ બળ એટલે g into 4m into small m upon 6r minus small r નો હોલ સ્ક્વેર. તો આ બંને બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના થાય તો પરિણામી બળ 0 થશે. તો આ g કેપિટલ M સ્મોલ m આટલું ઉડી જશે. તો 4r² equal to 6r minus small r નો હોલ સ્ક્વેર. બંને બાજુ વર્ગમૂળ કરી દઈએ તો 6r minus r equal to actually આ પ્લસ ઓર માઇનસ 2r થાય એટલે આ પ્લસ અને આ માઇનસ વાળું લખ્યું. ઓકે, તો 6r બરાબર આ બાજુ લઈ જાઓ એટલે 3r થાય અને આ 6r બરાબર માઇનસ r થાય જે શક્ય નથી. તો આ સ્મોલ r ની કિંમત આપણને મળી ગઈ 3 નીચે લઈ જાઓ એટલે 2r. તો આટલું 2r છે ને આટલું 6r minus 2r એટલે 4r થશે. ઓકે, હવે m દળની સપાટી પર મૂકેલો સ્મોલ m દળનો પદાર્થ છે એની ગતિ ઉર્જાની વાત કરીએ હાફ mv². તો એને v વેગથી આપણે ફેંકીએ છીએ.
પ્રારંભિક વેગ v છે. હવે એની સ્થિતિ ઉર્જા ગણીએ તો આપણે સૂત્ર કરતા હતા માઇનસ જી કેપિટલ એમ સ્મોલ એમ અપોન આર. અહીંયા મૂકેલો છે ને, તો એટલે આ બે વચ્ચેનું અંતર એટલે કેપિટલ આર થાય ને. પછી આના લીધે પણ હોય ને પાછી, તો આ 4m દળના પદાર્થ વડે આ સ્મોલ m દળના પદાર્થની સ્થિતિ ઉર્જા, તો માઇનસ જી પછી 4m સ્મોલ m અપોન આટલું અંતર લેવાનું. તો આટલેથી કેન્દ્રનું 6r છે અને આટલું r છે, એટલું બાદ થઈ જાય એટલે 5r થશે. ઓકે, તો માઇનસ જી કેપિટલ એમ સ્મોલ એમ બાય કેપિટલ આર માઇનસ જી 4mm અપોન આ 5r. એ લસા કરી દઈએ એ પછી કરીશું. તો આટલું સ્થિતિ ઉર્જા થઈ. તો કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. તો ગતિ ઉર્જા હાફ mv² અને સ્થિતિ ઉર્જા એટલે આનો લસા કર્યો તો માઇનસ જી 9 કેપિટલ M સ્મોલ m અપોન 5r. ઓકે, હવે જ્યારે એ અહીંયા આવે ત્યારે પરિણામી બળ શૂન્ય થઈ જાય છે અને પદાર્થ ક્ષણભર માટે સ્થિર થઈ જાય છે એવું વિચારી, તો વેગ 0 થઈ જશે. તો ત્યાં વેગ 0 થઈ જાય તો એની n બિંદુ આગળની કુલ ઉર્જા કેટલી થાય, તો આ 0 કરી દો અને અહીંયા વચ્ચેની સ્થિતિ ઉર્જા ગણીએ તો માઇનસ જી mm અપોન આ સ્મોલ r આટલું અંતર એ આપણે શોધીએ અને આના લીધે માઇનસ જી 4m સ્મોલ m અને આટલું અંતર એટલે આ 6r માઇનસ સ્મોલ r. ઓકે, હવે સ્મોલ r ની કિંમત મૂકીએ કેપિટલ 2r. અહીંયા 6r માઇનસ 2r એટલે 4r. જેનો લસા કરો એટલે n બિંદુ આગળની કુલ ઉર્જા મળશે. જોઈએ કેટલી થાય છે. તો મિત્રો લસા કરો એટલે કુલ ઉર્જા જે માત્ર સ્થિતિ ઉર્જા સ્વરૂપે છે, કારણ કે n બિંદુ આગળ તો પદાર્થ ક્ષણભર માટે સ્થિર થઈ ગયો એટલે n બિંદુ આગળની ગતિ ઉર્જા તો 0 જ છે. તો આટલી થઈ. તો આ ભાગ ચલાવી દો 2, તો n બિંદુ આગળની કુલ ઉર્જા થઈ માઇનસ 3gmm બાય 2r. યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ અનુસાર પ્રારંભિક ઉર્જા બરાબર અંતિમ ઉર્જા હોય એટલે શરૂઆતની ઉર્જા EI આપણે શોધીએ અને n બિંદુ આગળની ઉર્જા, બે ટોટલ ઉર્જા તો સરખી હોવી જોઈએ ને. ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જામાં ફેરફારો થાય પણ કુલ ઉર્જા એટલી ને એટલી જ રહે. તો પ્રારંભિક ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા કરીએ હાફ mv² માઇનસ 9gmm બાય 5r ઇક્વલ ટુ n બિંદુ આગળની કુલ ઉર્જા જે આપણે શોધીએ માઇનસ 3gmm બાય 2r. હાફ mv² ને કરતા બનાવો, આ સામે જતું રહે એટલે પ્લસ થઈ ગયું અને આ માઇનસ આટલું. હવે લસા કરી દીધો એટલે 3gmm બાય 10r થયું. આપણે વેગ શોધવો છે તો આ m અને m ઉડાડ દો અને બગડો સામે લઈ લો એટલે આ 3/10 ના બદલે 3/5 થઈ ગયું અને આ gm બાય r સ્મોલ m ઉડી ગયું. વર્ગમૂળ કરી દો તો v બરાબર √3g કેપિટલ M અપોન 5r. તો આટલા વેગથી એને ઇનિશિયલી ફેંકીએ આપણે શરૂઆતમાં તો એ n બિંદુ સુધી પહોંચી જાય. પછી તો n આગળ પરિણામી બળ 0 થઈ ગયું પણ હવે પેલા મોટા પદાર્થ જે 4m દળનો છે એનું આકર્ષણ ચાલુ થાય પછી તો જાતે જતો રહે. એટલે આપણે છેક બીજા પદાર્થ સુધી ફેંકવા જેટલું જોર કરવાની જરૂર ના પડે. આ જે અવકાશયાનો છોડવામાં આવે કે રોકેટ્સ છોડવામાં આવે એ બધાને આ જ નિયમ લાગુ પડે કે એ જ્યાં ટોટલ ગુરુત્વાકર્ષણ બળ 0 થઈ જાય ત્યાં સુધી જ મોકલવાનું, પછી તો એની જાતે ખેંચે. ધારો કે આપણે અહીંયાથી ચંદ્ર પર કોઈ યાન મોકલવું હોય તો અહીંયાથી ચંદ્ર પર પહોંચે એટલું જોર કરીને ફેંકવાનું એવું નહીં,
પૃથ્વી અને ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ જે બિંદુ આગળ 0 થતું હોય ત્યાં સુધી પહોંચે એટલે ભયો ભયો. પછી તો ચંદ્ર છે એ એને આકર્ષીને પોતાની તરફ ખેંચી લે. એટલે પછી જાતે જાય, એન્જિન બંધ કરી દેવાનું. ઓકે, ધેટ્સ ઇટ. તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. દરરોજનું દરરોજ તૈયાર કરો અને સ્વાસ્થ્ય સાચવો. ઓકે, ધેટ્સ ઇટ.